હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, અસ્સલામ વાલેકુમ। દરરોજની જેમ ભાઈ શેરી કરવા તમારો ભાઈ જાગી ગયો હતો અને વાગી જતા 5 ને શેરીનો ટાઈમ થઈ ગયો હતો એટલે જાગી ગયો હતો ફટાફટ। પછી તો બ્રશ કરીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો ને ભાઈ તમારો ભાઈ શેરી કરવા બેસી ગયો। દૂધ ને ભાખરી ને એવું વગેરે વગેરે બધું હતું ને પછી ઓફિસે આવી ગયો ને ઓફિસે આવીને શું ખબર પડી કે હીરા જ નથી। ના ભાઈ જો કાકી કે ગરમ ફૂંકણી મારતા હતા, હું મારતા હતા મને નથી ખબર। પછી તો હું ને વસીમભાઈ છે ને 12 વાગે ફ્રી હતા એટલે ફોર્મ ભરવા વ્યા અને આવકના દાખલાનું ફોર્મ ભરવા અને પછી તો ભાઈ હીરા આવી ગયા ને તમારા ભાઈ હીરા માપવાનું ચાલુ કરી દીધું। હીરા આવ્યા પણ 10 જ હીરા હતા, મેં 10 તો 10 માપી નાખું। અને પછી જોહરનો ટાઈમ થઈ ગયો ને તમારો ભાઈ જોહરની નમાઝ પડવા નીચે ઓફિસે વહી આવ્યો। પછી ભાઈ 6 વાગે ઇફતારીનો સમય થઈ ગયો હતો ને હું વહી આવ્યો તો ઇફતારી કરવા ઘરે। મારી મમ્મી બધી તૈયારી કરતા હતા અને ઇફતારીનો સમય થઈ ગયો હતો ને બધું ભાઈ તૈયાર થઈ ગયું તો દાળ ઢોકળી મારા મમ્મીએ સ્પેશિયલ મારા માટે બનાવી હતી અને બાજુના ઘરમાંથી ના કાંક આવ્યું હતું। શું આઈટમ છે મને ન ખબર, તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો મારા કલેજા। પછી તો બેબીને લઈને ગેરેજમાં વે આવે, એનું ટાયર છે ને થોડુંક ટાયર એટલે વાંયલો પગ તૂટી ગયો હતો, ફાટી ગયો હતો। પછી મેં કીધું બદલાઈ નાખ્યું, આ પગ નાખવાનો છે એનામાં। હું કેવું 1900 રૂપિયાનો પગ આવ્યો ભાઈ, બહુ મોંઘો છે।